વામજાએ એક મોટી આગાહી કરી છે। આ વર્ષે વરસાદ ખૂબ સારો થશે, ખેડૂતોએ ચિંતા ન કરવી જોઈએ તેવું રમણીક વામજા કહી રહ્યા છે। 50 થી 55 ઇંચ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। 17 થી 19 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની વકી છે। અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે। જુલાઈના બીજા સપ્તાહમાં ભારે વરસાદની શક્યતા। 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ હોવાથી વરસાદ સારો થશે। વાવણીમાં મગફળીનું વાવેતર કરવા ખેડૂતોને સલાહ। નોરતામાં પણ વરસાદની રમણીક વામજાએ આગાહી કરી રહ્યા છે। વરસાદ ખેંચાયો એનું કારણ 2 સૂર્યગ્રહણ 2 ચંદ્રગ્રહણ। હજી 2 સૂર્યગ્રહણ આવે છે ઓગસ્ટ મહિનાની અંદર। અત્યારે 17/6 થી 20/6 ની અંદર અમરેલી, ભાવનગરમાં છૂટો વરસાદ થશે। 25/6 થી 2/10 ની સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે। ખેડૂતોને કોઈ પણ ચિંતા જવા કરવું નથી। જુલાઈ માસના બીજા દિવસની અંદર પણ અતિવૃષ્ટિ થશે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ડેમ ઓગસ્ટ મહિનામાં ઓફ થશે અને પાછળ વરસાદ થશે। આ વર્ષે ખેડૂત માટે વિનંતી છે કે મગફળી પાક વાવજો, તુવેર દાળ, સોયાબીન, કપાસની અંદર પાછળ વરસાદથી હાથિયા નક્ષત્રમાં પાક પાણીનું નુકસાન છે। હાથિયા નક્ષત્રમાં વાવાઝોડું થવાની શક્યતા છે અને ખેડૂત માટે વર્ષ સારું રહેશે। વેપારી માટે મંદી આવશે કારણ કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી। નવરાત્રીની અંદર ચિત્રા નક્ષત્ર બેસે। ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને ખેડૂત પર લાંબુ આ વર્ષે ચોમાસું લાંબુ છે। કોઈ પણ ખેડૂત ચિંતા જરૂર નથી।